આપનું આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી। રાજ્યમાં હજુ વરસાદ ગયો નથી। સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। 28 થી 30 જૂન અને જુલાઈમાં અતિ ભારે વરસાદની સંભાવના। જામનગર, અમરેલી, બોટાદમાં અતિ ભારે વરસાદની આગાહી। અત્યારે વરસાદ જે આદ્ર નક્ષત્રનો છે એ ઘણા ભાગોમાં થવાનો છે। કોઈ ભાગમાં અતિ ભારે થવાની શક્યતા છે। હજુ પણ હમણાં તારીખ 28-29ની આસપાસ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જૂનાગઢના ભાગોમાં ભારે વરસાદ થશે। અમરેલીના ભાગોમાં પણ ભારે વરસાદ થશે। પણ ઉલ્લેખનીય છે કે આ વરસાદ જે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ઘણો ઓછો હતો એ મધ્ય ગુજરાતના ભાગોમાં લગભગ ખેડા જિલ્લાના ભાગો, આણંદના ભાગો, વડોદરાના ભાગો, નડિયાદના ભાગો આ ભાગોમાં આજે ભારે વરસાદ થશે। કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। બનાસકાંઠાના ભાગોમાં વરસાદ પડી શકે છે। નાની નદીઓ તોફાની બનવાની આગાહી છે। મહેસાણા, સમી, હારીજમાં ભારે વરસાદ ખાબકશે। મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહેશે તેવી આગાહી। ઉત્તર ગુજરાતના ભાગોમાં બનાસકાંઠાના ભાગો, દાંતા, પાલનપુરના ભાગો, થરાદના ભાગો આ ભાગોમાં વરસાદ થશે। પરંતુ બનાસકાંઠાના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આથી નાની નદીઓમાં પાણીના નીર આવવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતમાં તાપીનું જળસ્તર વધશે। ભરૂચથી વલસાડ સુધી ભારે વરસાદ પડશે। ભરૂચ, સુરત સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો જુલાઈ તારીખ 1, 2 અને 3 સુધીમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે। જેમાં આહવાના વલસાડના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે। છેક નર્મદા ભરૂચ નર્મદાથી માંડીને છેક આહવા વલસાડ સુધીમાં જુલાઈના પ્રથમ સપ્તાહમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગર હજુ વરસાદ ગયો નથી। વરસાદ ખેંચાતા ઉકળાટ અને ગરમી વધારે પ્રમાણમાં વરસી રહી છે। જુલાઈ માસમાં અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદ પડશે। ધોળકા, ધંધુકા, વિરમગામ, સાણંદમાં ભારે વરસાદની આગાહી છે। કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। રથયાત્રામાં હળવા વરસાદની આગાહી કરાઈ છે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ લગભગ 28, 29 અને 30 તારીખમાં વરસાદ આવી શકે છે। જ્યારે જુલાઈમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે। એટલે ગાંધીનગર, અમદાવાદમાં પણ ભારે વરસાદ આવવાની શક્યતા રહેશે। વરસાદી માહોલ દરમિયાન ગીર સોમનાથથી અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા। ચાલુ વરસાદમાં પલળતા સિંહનો વિડીયો વાયરલ થયો। ગીરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદમાં સિંહ વૃક્ષો નીચે પહોંચ્યો। મહત્વનું છે કે કેટલાક દિવસોથી ચોમાસું જામતા જ ગીર જંગલમાં વરસાદી માહોલ છવાયો છે। તો સતત ગરમી જે વરસી રહી હતી તેમાં વનરાજા પણ ત્રસ્ત હતા, કારણ કે ગરમી સહનીય નથી। અને હવે જ્યારે ચોમાસું આવ્યું છે તો આ અમી છાંટણામાં વરરાજા પણ ભીંજાતા જોવા મળ્યા। વૃક્ષ નીચે તેમણે આશરો લીધો અને ત્યાંથી એક વ્યક્તિએ કેમેરામાં આ દ્રશ્યો કેદ કર્યા। 2 દિવસ પહેલા પણ વરસાદમાં સિંહનો વિડીયો સામે આવ્યો હતો। જૂનાગઢના સાસણમાં વરસાદી માહોલમાં સિંહ બાળની મસ્તી જોવા મળી। સાસણના દેવળિયા સફારી પાર્કના દ્રશ્યો। વરસાદ પડતા સિંહ બાળ મસ્તીએ ચડ્યા। સિઝનના પ્રથમ વરસાદમાં સિંહ બાળ ઝૂમી ઉઠ્યા હતા। વરસાદમાં ગેલ કરતા સિંહ બાળને જોઈ પ્રવાસીઓ પણ ખુશખુશાલ થયા। સાસણના દેવળિયા સફારી પાર્કમાં પ્રવાસીઓએ સમગ્ર ઘટનાને કેમેરામાં કેદ કરી। વરસાદનું આગમન થતા સિંહ બાળ ઝૂમી ઉઠ્યા। આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। કોડીનાર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા। કોડીનાર, કડોદરા, દેવડી, પીપળી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદ ખાબક્યો હતો। ચોમાસું આવતા જ ડાંગે ધારણ કર્યું અદ્ભુત સૌંદર્ય। વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે તળેટીમાં ધુમ્મસના કારણે ડુંગરાળ વિસ્તારમાં નયનરમ્ય નજારો જોવા મળ્યો।
ડુંગરોને વરસાદી વાદળોએ ઘેરી લીધા હોય એવા દ્રશ્યો સર્જાયા. ગિરિમથકની તળેટી વિસ્તારોમાં લીલીછમ વનરાઈ વચ્ચે ધુમ્મસની ચાદર પથરાતા બરફના ડુંગર બન્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. તો ડાંગની જે આ તસવીરો છે તે ખરેખર આંખોને આનંદ પહોંચાડે તેવી છે. પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે અને ડુંગરો વચ્ચે આ વાદળો જુઓ, જે અલગ જ પ્રકારનો આનંદ તમને આપશે. અત્યારે આ જે વિડીયોઝ છે તે સોશિયલ મીડિયામાં પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે. જે પ્રકૃતિ પ્રેમીઓ છે તે ખાસ કરીને ડાંગ પહોંચતા હોય છે ચોમાસાના વાતાવરણમાં. અલગ જ પ્રકારની અનુભૂતિ તેમને થતી હોય છે. અને જો આપ ડાંગ નથી જઈ શકતા તો ન્યૂઝ 18ની ટેલિવિઝન સ્ક્રીન પર જોઈ શકો છો પ્રકૃતિની આ જે સુંદર તસવીરો છે તે. તો ડુંગરાળ વિસ્તારમાં કઈ રીતે વાદળો ઘેરાયા છે, સતત વરસાદ વરસી રહ્યો છે અને જે પ્રવાસીઓ છે તેમાં પણ આનંદ જોવા મળ્યો. અને આ જે દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે તે ખરેખર આંખોને ઠંડક આપે તેવા છે. ગરમીથી ડાંગમાં જે વૃક્ષો સુકાઈ ગયા હતા તે જાણે કે ખીલી ઉઠ્યા છે. પ્રકૃતિ જાણે કે લીલીછમ બની છે અને સોળે કળાએ ખીલી ઉઠી છે. કેટલાક ધોધ પણ જીવંત બન્યા છે અને તેનો નજારો જોવા માટે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. ગીર સોમનાથના કોડીનારથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત. ધીમી ધારે વરસાદ શરૂ થતા અસહ્ય ગરમી અને બફારાથી લોકોને રાહત મળી. ગીરના કોડીનાર, ગીર ગઢડા, તાલાળા સહિતના ગીર બોર્ડરના ગામોમાં વરસાદી માહોલ. વાતાવરણ બંધાયું, ભારે ગરમી વચ્ચે બદલાયું અને ભારે ગરમી વચ્ચે વરસાદી વાતાવરણ જામ્યું છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે. કોડીનાર, ગીર ગઢડા, તાલાળામાં વરસાદી વાતાવરણ અને લોકોને ગરમીથી બફારાથી રાહત મળી છે. ચોમાસાએ જે રીતે અત્યારે વેગ પકડ્યું છે તેની જ આ અસરો. લગભગ આખા ગુજરાતમાં ચોમાસું એક્ટિવ મોડમાં છે અને જેની અસરો પણ વર્તાઈ રહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ અને એવામાં ગીર સોમનાથ પણ પ્રભાવિત. ગ્રામ્ય વિસ્તારોમાં આ વરસાદ ખુશીઓ લઈને આવ્યું છે, કારણ કે ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા કાગ ડોળે કે ક્યારે વરસાદ આવશે અને વાવણી તેઓ શરૂ કરે. હવે વાવણી લાયક વરસાદ વરસી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં, જેના કારણે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. સમાચારોમાં આગળ વધીએ. ભરૂચના જંબુસરથી સમાચાર. જંબુસરના કાવી ગામ ખાતે બકરા ચોરીનો બનાવ. કારમાં આવેલા શખ્સોએ બકરાની ચોરી કરી, જેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. ગામના મુખ્ય પ્રવેશ દ્વારથી મોટી મસ્જિદ વિસ્તારમાં બકરા ચોર ગેંગ ત્રાટકી હતી. ત્યાંના સ્થાનિક રહેવાસી શૌકત મૂસાના ત્યાં 5 થી 6 બકરા બાંધેલા હતા. તે દરમિયાન રાત્રિના સમયે એક સફેદ કારમાં કેટલાક યુવાનો બકરાને કારમાં મૂકતા સીસીટીવીમાં જણાય છે. 5 જેટલા બકરા કારમાં મૂકી 6ઠ્ઠું બકરું મૂકતા બકરાઓના અવાજથી સ્થાનિકો જાગી જતા જ યુવાનો કારમાં બેસી માત્ર એક જ બકરું હાથમાં આવતા તે લઈને ફરાર થાય છે. સંવાદદાતા ભાવિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ભાવિન, આ બકરા ચોર ગેંગને લઈને શું માહિતી? બકરા ચોર અહીં કાવી ગામે ત્રાટકી હતી અને ઘણા વખતથી બકરા ગાયબ થતા હતા. પણ થોડા સમય પહેલા એક સીસી કેમેરા અને વિડીયો વાયરલમાં જાણ પડે છે કે એક સફેદ કાર આવી અને બકરાને કારમાં મૂકીને ચોરી જતા જણાય છે. અને 5 જેટલા બકરા અત્યારે ચોર્યા જ હતા હાલમાં, અને એમાં 6ઠ્ઠું બકરું મૂકવા જતા જે 5 બકરા આજુબાજુ નાસી જતા એમના અવાજથી સ્થાનિકો જાગી ગયા હતા અને એ અવાજથી જે કારમાં આવેલા યુવાનો હતા તે પણ ત્યાંથી નાસી ભાગ્યા હતા. જી આભાર ભાવિન જાણકારી આપવા માટે. સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે. અકસ્માતના ભયાનક સીસીટીવી સામે આવ્યા. વડોદરા સુરત નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો. બેફામ ટેમ્પોએ 3 ભાઈને અડફેટે લીધા. 2 ભાઈઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા. 3 યુવકો વડોદરાના દંતેશ્વર વિસ્તારના રહેવાસી હોવાનું ખુલ્યું. શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા 3 ભાઈ. આ 3 ભાઈ જ્યારે અહીંથી પસાર થઈ રહ્યા હતા તેમણે વિચાર્યું પણ નહીં હોય કે ભયાનક અકસ્માત તેમને યમલોક પહોંચાડી દેશે. આ ભયાનક અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. વડોદરા સુરત નેશનલ હાઈવે પર આ ભીષણ અકસ્માત સર્જાયો. રાજકોટ જેતપુરમાં શ્વાનનો આતંક. આશાપુરા ચોક પાસે વૃદ્ધાને શ્વાને બચકા ભર્યા. વૃદ્ધાએ બૂમો પાડતા સ્થાનિકોએ તેમને છોડાવ્યા.
જેતપુર સરકારી હોસ્પિટલમાં વૃદ્ધાને ખસેડવામાં આવ્યા. શ્વાનના ત્રાસને લઈને સ્થાનિકો પરેશાન જોવા મળી રહ્યા છે. નગરપાલિકાની નિષ્ક્રિયતાના કારણે લોકોમાં ભારે રોષ. રખડતા શ્વાનને પકડવા નગરપાલિકા કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. સંવાદદાતા મુનાફ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મુનાફ, વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે, ક્યારે રખડતા ઢોર ત્રાસ આપે છે, ક્યારેક શ્વાનોનો આતંક, શું વધુ જાણકારી? બિલકુલ ચોક્કસ દીપા, જેતપુરના અંદરમાં શ્વાનનો આતંક આજથી નથી, ઘણા સમયથી છે. ધોરાજી અને જેતપુરના અંદરમાં આતંકનો એટલો બધો શ્વાનનો આતંક છે કે તેને લઈને ધોરાજીના અંદરમાં જેતપુરના અંદરમાં રસીનો બી અભાવ છે. જુનાગઢ રસી માટે જવું પડે છે. બીજી તરફ વાત કરીએ જેતપુરમાં જે આશાપુરા ચોકમાં પાસે ઉધુને શ્વાન બચકા ભરી અને વધુ દુનિયા તે પુત્રને મળવા જતા હોય અને શ્વાને બચકા ભરતા તે ચીસાચીસ કરતા તેને શ્વાનની સુંગલમાંથી છોડાવવા આજુબાજુના વિસ્તારના લોકો આવી ગયા હતા અને જેતપુરના વધતા જતા શ્વાનને ત્રાસને લઈને નગરપાલિકા પકડવાની હાલ તો નિષ્ક્રિય જોવાઈ રહી છે. શહેરીજનો જે ભોગ બની રહ્યા તેને લઈને અત્યારે નગરપાલિકા ઉપર રોષ જોવા મળી છે. લોકો કે વારંવાર લોકો તે શ્વાનને પકડવા માટે કોઈ જાતની નગરપાલિકા દ્વારા કોઈ જાતની કામગીરી નક્કર પગલાં લેવામાં નથી આવતા. જી દીપા. આભાર મુનાફ જાણકારી આપવા માટે. રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ 2024નો શુભારંભ કરાવ્યો. ડાંગની સુબીર તાલુકાની બિલીઆંબા પ્રાથમિક શાળાથી તેનો પ્રારંભ કરાવ્યો. તો ડાંગની પ્રાથમિક શાળામાં મુખ્યમંત્રી હાજર રહ્યા. રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવનો શુભારંભ થયો છે ત્યારે મુખ્યમંત્રીએ શાળા પ્રવેશોત્સવ 2024નો શુભારંભ કરાવ્યો. ડાંગની સુબીર તાલુકાની બિલીઆંબા પ્રાથમિક શાળાથી તેમણે પ્રારંભ કરાવ્યો. જ્યાં તમામ અગ્રણીઓ હાજર રહ્યા. શિક્ષકો અને વિદ્યાર્થીનીઓની પણ હાજરી જોવા મળી. અને આજથી આ જે કાર્યક્રમ છે તેની શરૂઆત થવા જઈ રહી છે. આ તમામ વિદ્યાર્થીનીઓ જે શાળા પ્રવેશોત્સવ કરીને પોતાના શિક્ષણને લઈને એક પગલું આગળ વધશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ જેમણે શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો. ડાંગના સુબીર તાલુકાની આ તસવીરો જુઓ. શિક્ષણને લઈને જે પોલિસી રહી છે સરકારની તેને જ આગળ વધારતા મુખ્યમંત્રી. રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઈ ચૂકી છે. તમામ અગ્રણીઓ પણ પહોંચી રહ્યા છે. અલગ અલગ જિલ્લાઓની શાળાઓમાં શુભારંભ કરાવવામાં આવી રહ્યો છે ત્યારે મુખ્યમંત્રી ડાંગના સુબીર પહોંચ્યા અને ત્યાં બિલીઆંબા પ્રાથમિક શાળાથી આ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો. તો મુખ્યમંત્રી કઈ રીતે સંવાદ કરી રહ્યા છે તેની તસવીરો આવી રહી છે ડાંગથી. અહીં જે વિદ્યાર્થીનીઓ છે જેમનો આજે પ્રથમ દિવસ છે તેમની સાથે સંવાદ કરતા પણ તેઓ જોવા મળ્યા. મુખ્યમંત્રીનો જે સરળ સ્વભાવ દર વર્ષે છલકાતો હોય છે, દર વખતે છલકાતો હોય છે, અત્યારે પણ તેઓ શિક્ષક પાસેથી જાણકારી મેળવી રહ્યા છે કે આખરે કેવી રીતે આ કાર્યક્રમ આગળ વધારવામાં આવે છે, શાળાઓમાં કઈ રીતે શિક્ષણ આપવામાં આવે છે, વિદ્યાર્થીઓનું ભવિષ્યનું ઘડતર કેવી રીતે થાય છે. તો વિદ્યાર્થીઓના ચહેરા પર જુઓ એક હાસ્ય, એક સ્મિત જોવા મળી રહ્યું છે. મુખ્યમંત્રી સાથે વાતચીત કરી રહ્યા છે. મુખ્યમંત્રીનો બાળકો પ્રત્યેનો પ્રેમ આપ દર વખતે જોતા આવો છો અને વધુ એક વખત એ જ પ્રકારની તસવીરો ડાંગના સુબીરથી સામે આવી છે. પહેલા મંચ પર કાર્યક્રમનો શુભારંભ કરાવવામાં આવ્યો. જે વિદ્યાર્થીઓ આજે પ્રવેશ મેળવનારા હતા તેમની સાથે પણ તેમણે મુલાકાત કરી અને આ નાની વિદ્યાર્થીનીઓ સાથે તેઓ સંવાદ કરતા જોવા મળ્યા છે. એક શિક્ષકની માફક જાણે કે જીવનના પાઠ ભણાવતા મુખ્યમંત્રી કેમેરામાં કેદ થયા. એક લાંબો ખાસો અનુભવ અને વિદ્યાર્થી કાર્યકાળમાં વિદ્યાર્થીના સમયે કઈ રીતે તેમણે અભ્યાસ કર્યો, કઈ રીતે એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી, તેને પણ અનેક મંચ પરથી તેઓ તમામને જાણકારી આપતા રહ્યા છે. હવે ફરી એક વખત જાણે કે રિવાઇન્ડ થઈને અને પોતાના એ કાર્યકાળને યાદ કરતા મુખ્યમંત્રી. સુરતમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમનું આયોજન. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અલગ અલગ 3 કાર્યક્રમોમાં હાજરી આપી. સુરતમાં ઘોડદોડ રોડ ખાતેની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી શાળા ક્રમાંક 2 ખાતે હાજર રહ્યા, જ્યાં ધોરણ 1ના વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપ્યો.
અન્ય શાળામાં પણ હર્ષ સંઘવી બાલવાટિકા અને ધોરણ 1ના બાળકોને શાળા પ્રવેશ કરાવીને બાળકોને અભ્યાસ કીટ આપી. આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ થકી આ બાળકોના ચહેરા ઉપર જે સ્મિત નજરે પડે છે, આ ભાગ્યે જ કદાચ દેશની મોંઘામાં મોંઘી સ્કૂલમાં બી પ્રથમ દિવસે બાળકોના ચહેરાઓ ઉપર આ પ્રકારની સ્મિત નજરે આવતી હશે. આ બાળકોને કુમકુમ પગલે પહેલું પગથિયું ફૂલ પર, બીજું પગથિયું અક્ષત પર, ત્રીજું પગથિયું કંકુ પર, ચોથું પગથિયું પાણીએ અને પાંચમું પગથિયું રૂમાલે. આ પ્રકારે આ બાળકોની શાળાનું ભણતરનું પહેલો દિવસની શરૂઆત થઈ છે. સમાચાર સુરતથી. ટ્રાફિક નિયમો રોંગ સાઈડ અંગે હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું. માતા પિતાને સમજાવવા બાળકોને અપીલ કરી. માતા પિતા હેલ્મેટ પહેરે, રોંગ સાઈડમાં ન ચલાવે ગાડી. બાળકો થકી વાલીઓને સમજાવવાનો પ્રયાસ હર્ષ સંઘવીએ કર્યો છે. બાળકો એ માતા પિતાનું જીવ હોય છે, તેમનો દિલનો ટુકડો હોય છે. બાળકો થકી માતા પિતાને સુરક્ષિત રાખવા માટે માતા પિતા કોઈ બી પ્રકારની કામગીરી માટે જ્યારે ઘરેથી બહાર જતા હોય ત્યારે હેલ્મેટ પહેરે, રોંગ સાઈડ પર ના જાય, તે કામ બાળકોને આપવામાં આવ્યું છે. બાળકોને સમજાવવામાં આવ્યું છે કે પોતાના માતા પિતાને જીદ કરીને હેલ્મેટ પહેરાવીને જ ઘરની બહાર જવા લેવું, રોંગ વે પર ગાડી નહીં જ ચલાવવા લેવી. સમગ્ર રાજ્યમાં આજે શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટા પટેલે પેથાપુર પ્રાથમિક શાળા નંબર 1માં બાળકોને પ્રવેશ કરાવી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આજ રોજ 33.32 લાખ બાળકોને શાળામાં પ્રવેશ કરાવવામાં આવી રહ્યો છે. ત્યારે ગાંધીનગરમાં પણ આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. શાળા પ્રવેશોત્સવમાં તમામ વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા. તો સરકારની આ પહેલ છે જેથી એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે. આજે પ્રથમ દિવસ અને આજનો દિવસ પસંદ કરવામાં આવ્યો કે જે લાખો બાળકો છે રાજ્યભરના, તેઓ શિક્ષણના પગલે આગળ વધે. સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે. ત્યારે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ થરાદના નારોલી ગામે બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. બાળકોને કુમકુમ તિલક અને શૈક્ષણિક કીટ આપી પ્રવેશ કરાવ્યો. બાળકોનો ઉત્સાહ વધાર્યો. આજે બનાસકાંઠા જિલ્લામાં 93,000થી વધુ બાળકો શાળામાં પ્રવેશ મેળવવાના હતા. જિલ્લાની 2500થી વધુ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી થઈ. રાજ્યમાં આજથી 3 દિવસ શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણીની ઉજવણી કરવામાં આવી રહી છે. બાળકોનો ઉત્સાહ વધારવા માટે સરકાર બાળકોને સ્કૂલ ડ્રેસ, ચોપડા, બેગ સહિતનું વિતરણ કરશે. વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ આજે સુરતની ઓલપાડ, સાયણ અને કોબાની 3 સરકારી શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારે વન પર્યાવરણ મંત્રી સાયણ પ્રાથમિક શાળા પહોંચ્યા. શાળાના બાળકોને ઢોલ નગારા વગાડીને અભિવાદન કર્યું. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વેલકમ બેક. દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ. માછીમારોની તમામ બોટો કિનારે લાંગરી દેવાઈ. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. માછીમારોને દરિયા કિનારેથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. દ્વારકામાં એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરાઈ છે. રાઉન્ડ ધ ક્લોક ચુસ્તતાપૂર્વક એનડીઆરએફની ટીમ પોતાની ફરજ નિભાવશે. સંવાદદાતા મુકુંદ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મુકુંદ, ભારે વરસાદની આગાહીના પગલે પ્રશાસન તરફથી કેવી તૈયારીઓ? જી, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના હોય ત્યારે જિલ્લા વહીવટી તંત્ર પણ એક્શન મોડમાં આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપ્યા બાદ જે બોટ છે તે દરિયા કિનારે લાંગરેલી હોય તેને સુરક્ષિત રીતે ખસેડી દેવામાં આવી છે. ત્યારે માછીમારોને દરિયો ન ખેડવા પણ કડક સૂચના આપવામાં આવી છે. ત્યારે વાત કરીએ તો દ્વારકામાં હાલ એક એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે. સાથે
દરિયાના ગોમતી ઘાટ સહિતના જે કિનારા છે તે કિનારામાં કોઈ લોકો અવર જવર ન કરે તે માટે પણ ખાસ સૂચના આપવામાં આવી છે. હાલ દરિયા કિનારાના વિસ્તારમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. જી આભાર મુકુંદ જાણકારી આપવા માટે. સમાચાર છોટાઉદેપુરથી પ્રાપ્ત થઈ રહ્યા છે. ભારે વરસાદ બાદ નાળું ધોવાયું. પાવી જેતપુરના કદવાલ ગામે નાળું ધોવાયું. નાળું ધોવાતા લોકોને ભારે હાલાકી પડી. 1 વર્ષ અગાઉ ગ્રામ પંચાયતે પાઇપ નાળું બનાવ્યું હતું. આસપાસના લોકોને મુશ્કેલી પડી રહી છે. પાવી જેતપુરના કદવાલ ગામે લોકો ફસાયા છે. આ જે નાળું છે તેનું ધોવાણ થયું છે, જેનો ઉપયોગ હવે લોકો કરી નથી શકતા અને હજુ જો ભારે વરસાદ વરસશે ત્યારબાદ આ નાળાની શું સ્થિતિ સર્જાશે તેનો આપ અંદાજ લગાવી શકો છો. સંવાદદાતા શહેજાબ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. શહેજાબ, નાળું ધોવાતા લોકોને કેવા પ્રકારની હાલાકી? જી દીપા, ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારની અંદર વધુ વરસાદ થયો હતો, જેના કારણે જે પાવીજેતપુર તાલુકાનું જે કટવાળ ગામ છે ત્યાં આગળ એક નાળું બનાવેલું છે, પ્રોજેક્ટ ટાઈપ બનાવેલું છે, એ બિલકુલ સદંતર રીતે ધોવાઈ ગયું છે. એટલે સામે કિનારે જે વણકર પડ્યું છે ત્યાં જવાની હાલાકી પડી રહી છે લોકોને. આમ તો આજે કોઝો બનાવવામાં આવે છે, તો કોઝો પરથી જ્યારે પાણી પસાર થતું હોય છે ત્યારે પણ લોકોને મુશ્કેલી પડતી હોય છે અને પુલની માંગણી કરતા હોય છે. પરંતુ આજે કોઝો જે છે સંપૂર્ણ રીતે ધોવાઈ ગયો છે, તેના કારણે લોકોને અવર જવર કરવા માટે મુશ્કેલી પડી રહી છે. ત્યારે હવે આ કોઝો ધોવાઈ ગયો છે અને હવે પાણી જો વધુ આવશે અને કોઝો પરથી પાણી પસાર થતું હોય અને ત્યારે આ જે કોઝો ધોયેલો છે તો કોઈને અંદાજો ના આવે. જો ઉપરથી પસારવાનો પ્રયત્ન કરે તો બિલકુલ તણાઈ જાય તેવી પરિસ્થિતિમાં છે. પરંતુ આજે વારંવાર આ રીતે કોઝો બનતા હોય છે અને જે સ્થાનિક લોકો છે તે કહી રહ્યા છે કે જે રીતે નબળું કામગીરી પંચાયત દ્વારા કરવામાં આવી છે તેના કારણે આ રીતે જે કોઝો છે તૂટી જતા હોય છે. વ્યવસ્થિત કામ થાય અને વ્યવસ્થિત રીતે કોઝો બને તેવી માંગ ગામના લોકો કરી રહ્યા છે. દીપા, આભાર શહેજાબ જાણકારી આપવા માટે. ગુજરાત નશાના કારોબાર માટે સોફ્ટ ટાર્ગેટ બની રહ્યું છે. અવારનવાર દ્વારકા અને કચ્છમાંથી ચરસ ઝડપાઈ રહ્યું છે. યુવા પેઢી નશાના રવાડે ન ચડે તે માટે પોલીસ દ્વારા એક અભિયાન શરૂ કરાયું. આજે કચ્છ પોલીસ દ્વારા એક જનજાગૃતિ અભિયાન રેલીનું આયોજન કરાયું, જેમાં લોક કલાકાર માયાભાઈ આહિર દ્વારા લોકોને આવા નશાથી દૂર રહેવા તેમજ લોકોને રેલીમાં જોડાવા અપીલ કરાઈ છે. કઈક વિદ્યાર્થીઓ, કઈક યુવાનો કોફીન, ગાંજો, હેરોઇન, ઘણા બધા એવા કેફી પદાર્થોથી વ્યસનની અંદર લોથપોથ થયા છે. એ પોતે તો બરબાદ થાય છે પણ પોતાના પરિવારને પણ બરબાદ થઈ રહ્યા છે. ભારતને ડ્રગ્સ વગરનું કરવા માટે આ જે અભિયાન જ્યારે પોલીસ ચલાવી રહી છે એમાં મારી તમારી પોતાની ફરજ આવે છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.